ઉત્તર પ્રદેશના પ્રયાગરાજના મહાકુંભમાં અત્યારે કરોડો શ્રદ્ધાળુઓનો જમાવડો છે। અહીં આસ્થાના અલગ અલગ અનોખા રૂપ જોવા મળી રહ્યા છે। આ બધાની વચ્ચે સ્પ્લેન્ડર બાબાથી લઈને આઈઆઈટી વાળા બાબા ખૂબ જ ચર્ચાનો વિષય બન્યા છે। પરંતુ હવે આ બધાની વચ્ચે અત્યારે હાલ સોશિયલ મીડિયામાં કોઈ બાબા ટ્રેન્ડ કરી રહ્યા હોય તો એ છે કાંટાવાલે બાબા। અત્યાર સુધી તમે તેના અનેક એવા વિડીયો ઇન્ટરનેટ ઉપર સોશિયલ મીડિયા પર જોતા આવતા હશો, પરંતુ આજે આપણે આ બાબા વિશે જ વાત કરીશું। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। મહાકુંભના મેળામાં અત્યારે અનેક એવા સાધુ સંતો છે જે પહોંચી રહ્યા છે અને પહોંચ્યા બાદ તે લોકો અત્યારે હાલ યુટ્યુબર્સના માધ્યમથી અથવા તો પછી ઇન્ફ્લુઅન્સરના માધ્યમથી ખૂબ જ પ્રખ્યાત થઈ રહ્યા છે। આ બધાની વચ્ચે અત્યાર સુધી આપણે આઈઆઈટી વાલે બાબા હોય કે પછી ત્યાં માળા વેચતી એક સુંદર આંખોવાળી છોકરી હોય, પરંતુ હવે આ બધાની વચ્ચે કાંટાવાલે બાબા પણ અત્યારે હાલ ટ્રેન્ડ કરી રહ્યા છે। તેમને અત્યારે હાલ અનેક એવા સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ છે, તેમાં તેમનું ટ્રેન્ડિંગ ચાલી રહ્યું છે। એટલું જ નહીં, તે કોણ છે, તેમનો ઇતિહાસ કેવો રહેલો છે અને કેમ તે છેલ્લા આટલા વર્ષોથી કાંટાની અંદર જ રહે છે, આજે તેના વિશે જ વાત કરીશું। તેમનું સાચું નામ છે રમેશ કુમાર। તેમની સાધના કરવા માટે તે પોતાના અનોખા અંદાજને કારણે મહાકુંભમાં આકર્ષણનું કેન્દ્ર બની ગયા છે। આ બાબા છે જે કાંટાની પથારી પર જ સાધના કરે છે, તેથી જ તેમને કાંટાવાલે બાબાનું નામ આપવામાં આવ્યું છે। તેઓ ગત 50 વર્ષોથી દર વર્ષે આ પ્રકારે અલગ અલગ રીતે સાધના કરતા આવ્યા છે તેવું પણ તેમનું કહેવું છે। એટલું જ નહીં, વધારે ત્યારે જે મીડિયા સાથે વાત કરી રહ્યા હતા તે સમયે તેમણે કહ્યું હતું કે આ કાંટાથી તેમને કોઈ જ નુકસાન થતું નથી। એવું કહી રહ્યા છે કે હું ગુરુની સેવા કરું છું અને ગુરુએ જ મને જ્ઞાન આપ્યું છે અને આશીર્વાદ આપ્યા છે। આ બધાની વચ્ચે તેમણે એમ પણ કહ્યું હતું કે અલગ અલગ ભગવાનની અલગ અલગ મહિમા હોય છે જે આવું કરવામાં તેમને મદદ કરે છે। તેમણે એમ પણ કહ્યું હતું કે તે લગભગ છેલ્લા 40 થી 50 વર્ષોથી આવું કરતા આવ્યા છે। એટલું જ નહીં, તે બાબાના જણાવ્યા અનુસાર તેઓ એવું પણ કહી રહ્યા છે કે ઉજ્જૈન, હરિદ્વાર, નાસિક અને ગંગા સાગરમાં પણ જાય છે અને કાંટાની પથારી પર સુવાથી તેઓને ફાયદો પણ થાય છે। આ વિશે બાબાએ વધુમાં એમ પણ કહ્યું હતું કે હું આવું એટલા માટે કરું છું કારણ કે તેનાથી મને શારીરિક લાભ થાય છે, તેનાથી મને કોઈ જ તકલીફ થતી નથી, મને દિવસ પર હજારો રૂપિયા મળી જાય છે, તેવું પણ તે બાબાનું કહેવું છે। જે દક્ષિણા મળશે તેનો અડધો ભાગ તે જન્માષ્ટમીમાં દાન કરી દેશે અને બાકી પોતાનો ખર્ચો પૂરો કરે છે, તેવું પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું છે। આની પહેલા પણ અનેક એવા બાબા છે જે સોશિયલ મીડિયામાં મહાકુંભ દરમિયાન ખૂબ જ વાયરલ થયા હતા। આપણે અત્યાર સુધી અનેક એવી સાધ્વીઓ જોતા આવ્યા છે જે પોતાની સુંદરતાને કારણે ખૂબ જ પ્રખ્યાત છે, પરંતુ હવે આ બધાની વચ્ચે આઈઆઈટી વાલા બાબા પછી જો કોઈ વધારે ટ્રેન્ડમાં આવ્યું હોય તો એ છે કાંટાવાલે બાબા। આપણે તેમની સાધના વિશે જોયું કે તે શા માટે આવી રીતે અત્યાર સુધી કરતા આવ્યા છે। તેમણે એમ પણ કહ્યું કે તેમને પોતાની આ સાધનામાં થઈને અનેક એવા પૈસા મળી રહે છે, જેમાંથી તેઓ અડધું દાન જન્માષ્ટમી ઉપર કરી દે છે અને બાકી તેમનો ખર્ચો પૂરો કરે છે। આ બધાની વચ્ચે જો અત્યારે વાત કરવામાં આવે પ્રયાગરાજના કુંભ મેળાની અપડેટ વિશે, તો અત્યારે હાલ જે બાગેશ્વર બાબા જે ખૂબ પ્રખ્યાત થયા હતા થોડા સમય અગાઉ, તેમને પણ એમ કહ્યું કે તમે અહીંયા મહાકુંભમાં આવો છો તો તમે રીલ બનાવવા ન આવો, કારણ કે અત્યારે હાલ સોશિયલ મીડિયામાં અનેક એવા બાબા છે। એટલું જ નહીં, અનેક એવા નાગા સાધુઓના વિડીયો બનાવીને લોકો અપલોડ કરતા હોય છે ને તેને જ લઈને અત્યારે હાલ બાગેશ્વર બાબા છે તેમના દ્વારા પણ એક ચીમકી કહી શકાય અથવા તો એક વાત કહી શકાય તે રજૂ કરવામાં આવી છે કે તમે અહીંયા આવો છો તો તમે રીલ બનાવવા ન આવો, કારણ કે અત્યારે હાલ તમે પણ દ્રશ્યો જોતા હશો, જ્યાં ને ત્યાં કોઈ પણ યુટ્યુબર્સ હશે અથવા તો કોઈ પણ સોશિયલ મીડિયામાં કામ કરતું હશે, તે દરેક વ્યક્તિ કેમેરો લઈને કોઈ પણ બાબા હોય છે તેમનું શૂટ કરવા લાગે છે અને તેને જ લઈને તે લોકોને પણ ઘણું બધું નુકસાન પહોંચતું હોય છે। આપણે આની પહેલા પણ અનેક એવા કિસ્સાઓ જોયા છે અને આ બધાની વચ્ચે બાગેશ્વર બાબા છે તેમને પણ હવે એવી વાત કરી દીધી છે કે જો તમે અહીંયા આવો છો તો કોઈ પણ પ્રકારની રીલ બનાવવા ન આવો। અત્યારે વાત કરવામાં આવે અનેક એવા સાધુ સંતો છે જે દિવસે ને દિવસે વાયરલ થઈ રહ્યા છે, પછી સ્પ્લેન્ડર બાબા હોય, આઈઆઈટી વાલા બાબા હોય કે પછી એક માળા વેચનાની સુંદર આંખોવાળી છોકરી હોય, અત્યારે હાલ મહાકુંભમાં અનેક એવા લોકો છે જે ચર્ચાનો વિષય બન્યા છે। આની પહેલા પણ આપણે એક એન્કર જોયા હતા જેમનું નામ હર્ષા રિછારિયા છે, જે ભગવા કપડામાં ખૂબ જ સુંદર લાગતા હતા અને તેના માટે જ થઈને લોકોએ તેમને સાધ્વી માની લીધા હતા, જે બાદ તેમના દ્વારા પણ ખુલાસો કરવામાં આવ્યો હતો કે તે સાધ્વી નથી, પરંતુ તેઓ અહીંયા ફક્ત ને ફક્ત સનાતન ધર્મમાં ખૂબ માને છે એટલા માટે આવ્યા છે। આ બધાની વચ્ચે આજે આપણે કાંટાવાલે બાબા વિશે વાત કરી, જે અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ જ ટ્રેન્ડ કરી રહ્યા છે। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।